આકાશવાણી અમદાવાદ વડોદરા. હવે સાંભળશો આણંદ જિલ્લાનું સમાચાર પત્ર. લેખક પરેશ મકવાણા. ચરોતર પ્રદેશ તરીકે જાણીતા આણંદ જિલ્લામાં ઠંડીએ શિવરાત્રી પહેલા જ વિદાયના અણસાર આપી દીધા હતા અને તાપમાનનો પારો 37 ડિગ્રી ઉપર પહોંચી ગયો હતો. જો કે મોડી રાત્રે અને વહેલી સવારના સમયે ફૂલ ગુલાબી ઠંડીનો અનુભવ હજુ પણ થઈ રહ્યો છે. આ વર્ષે ઠંડીનું પ્રમાણ ખૂબ જ ઓછું રહ્યું છે અને લઘુત્તમ તાપમાનનો પારો પણ માત્ર એક જ વાર 8 ડિગ્રી નોંધાયો હતો. વચ્ચે 2-3 વખત માવઠાની આગાહી હોવા છતાં માત્ર વાદળછાયું વાતાવરણ રહ્યું હતું અને ખેડૂતો માવઠાના મારથી બચી ગયા હતા. સોનેરી પાન એવા તમાકુનો મુલક ગણાતા ચરોતર પ્રદેશમાં રવિ પાકની કાપણી અને ઉનાળુ પાકનું વાવેતર શરૂ થઈ ગયું છે. રવિ પાક જેમાં મુખ્યત્વે ઘઉં તથા ચણા અને તમાકુ છે, જ્યારે ઉનાળુ પાકમાં બાજરી ઉપરાંત ઘાસચારો અને શાકભાજીના પાકો મુખ્ય છે. ઉત્સવપ્રિય આણંદ જિલ્લામાં વસંત ઋતુના છાકભર્યા ફાંગળના દહાડા ચાલી રહ્યા છે અને કેસુડાના ફૂલો પણ તેમાં શોભા વધારી રહ્યા છે. તો આંબાનો મોર અને વસંત ઋતુનો પમરાટ પણ ચારે બાજુથી તરબતર એવા ચરોતરમાં આહલાદક દિસી રહ્યો છે. જિલ્લામાં હોળી ધૂળેટી પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી. આ વર્ષે ચંદ્રગ્રહણના કારણે આગલા દિવસે જ હોળી મનાવાઈ હતી. આણંદ જિલ્લાના 365 ગામો પૈકી મોટાભાગના ગામોમાં 800 ઉપરાંત સ્થળે તથા ચકલાઓમાં પરંપરાગત રીતે હોળી પ્રગટાવાઈ હતી. છેલ્લા કેટલાક વર્ષોથી હોળીના તહેવારોમાં મોટા પાયે થતા વૃક્ષોના નિકંદન અટકાવવા માટે વૈદિક હોળીની પણ શરૂઆત કરવામાં આવી છે, જેમાં માત્ર ગાયના છાણામાંથી તૈયાર કરેલ હોળી સાથે વિવિધ પ્રકારના આયુર્વેદિક તત્વો ભેગા કરીને હોળી પ્રગટાવવામાં આવતી હોય છે. જ્યારે મુસ્લિમ ધર્મના ઇબાદતના મહિના તરીકે ઓળખાતો પવિત્ર રમઝાન માસ પણ ચાલી રહ્યો છે. ઉપરાંત ખ્રિસ્તી ધર્મમાં પણ પાસ્ખા પર્વ એટલે કે પ્રભુ ઈસુની વેદનાના દિવસો બલિદાન માસ ચાલી રહ્યો છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવતી ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષાઓ ચાલી રહી છે. આણંદ જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરીએ આણંદ હાઈસ્કૂલ ખાતે ધોરણ 10ની બોર્ડની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓને ગુલાબના ફૂલ આપી આવકાર્યા હતા. તેમણે વિદ્યાર્થીઓને કોઈપણ પ્રકારના ભય વિના શાંતિપૂર્ણ વાતાવરણમાં પરીક્ષા આપવા માટે પ્રોત્સાહિત કર્યા હતા અને વિદ્યાર્થીઓને જીવનમાં પ્રગતિ કરવા માટેની શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે જણાવ્યું હતું કે આણંદ જિલ્લામાં ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષા આપતા કુલ 50,966 જેટલા વિદ્યાર્થીઓ શાંતિપૂર્ણ વાતાવરણમાં પરીક્ષા આપે તેવું આયોજન જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવ્યું છે. સમગ્ર જિલ્લામાં પરીક્ષા કેન્દ્રો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને સીસીટીવી કેમેરાની દેખરેખ હેઠળ પરીક્ષાઓનું સંચાલન કરાઈ રહ્યું છે. આણંદ જિલ્લા પંચાયતની છેલ્લી અને ખાસ બજેટ બેઠક પ્રમુખ હસમુખ પટેલના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી, જેમાં વર્ષ 2026-27નું અંદાજપત્ર રજૂ કરવામાં આવ્યું હતું. દરમિયાન વર્ષ 2026-27ના અંદાજપત્રમાં જિલ્લા પંચાયતના સ્વભંડોળની આવક 2,405.41 લાખ અને ખર્ચ રૂપિયા 2,270.9 લાખ અંદાજવામાં આવ્યો છે. વર્ષના અંતે 135.32 લાખની પૂરાંત રહેવાનો અંદાજ છે, તેમજ કેટલાક મહત્વના નિર્ણયો લેવાયા હતા. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ 8મી માર્ચ નિમિત્તે વાસ્મો આણંદ દ્વારા મહિલાઓના ગૌરવ અને સશક્તિકરણને સમર્પિત એક વિશેષ કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભારત સરકાર દ્વારા સુજલામ જળશક્તિ દિવસ અને જળ મહોત્સવનો પણ શુભારંભ કરવામાં આવ્યો હતો. કાર્યશાળામાં પીવાના પાણીના મહત્તમ બચાવ અને આગામી પેઢીને શુદ્ધ પાણી મળી રહે તે માટે જળ સંરક્ષણ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની આણંદ જિલ્લા કક્ષાની ઉજવણીના ભાગરૂપે આણંદ જિલ્લાના મહિલા અધિકારીઓ દ્વારા સંચાલિત એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં નાયબ જિલ્લા વિકાસ અધિકારી સહિતના મહિલા અધિકારીઓ અને કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આપ સાંભળી રહ્યા હતા આણંદ જિલ્લાનું સમાચાર પત્ર. લેખક પરેશ મકવાણા. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.